ગુજરાતના સૌરાષ્ટ્ર માટે લાઇફલાઇન સમાન ગણાતું રાજકોટ જેતપુર 6 લેન હાઈવેની હાલત આજ નહીં પરંતુ છેલ્લા એક વર્ષથી ચિંતાજનક છે। રસ્તાની બિસ્માર સ્થિતિ, અનેક કિલોમીટરોનો ટ્રાફિક જામ અને ટોલ વસૂલતા હવે લોકો છે તે તંત્ર સામે ખુલ્લેઆમ મોરચો ખોલીને દીધો છે। ત્યારે પછાત રસ્તા, કલાકો સુધીના ટ્રાફિક જામ અને રોજનું જાનનું જોખમ લાગે છે। આજનો રાજકોટ જેતપુર હાઈવે, રાજકોટ જેતપુર 6 લેન હાઈવેનું જે નિર્માણ કામ છે તે છેલ્લા એક વર્ષથી ચાલી રહ્યું છે, પરંતુ અહીં કામગીરી પૂર્ણ થઈ નથી। આ વચ્ચે વાહન ચાલકો પાસેથી ટોલ પણ વસૂલવામાં આવે છે। દરરોજ કલાકોના ટ્રાફિક જામ, અકસ્માતો અને બિનકાયદેસર ટોલ વસૂલવાથી લોકો હવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। છેલ્લા 3 દિવસથી રાજકોટ ગોંડલ વચ્ચે કિલોમીટરો લાંબો ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવતા હોય છે। ત્યારે આજે હાઈવે હક સમિતિએ રાજકોટ જેતપુર હાઈવે પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો। સમિતિની એક જ માંગ છે કે રોડ નહીં તો ટોલ નહીં। વિરોધ દરમિયાન 15 આગેવાનો અને કાર્યકર્તાઓની આજીડેમ પોલીસે અટકાયત કરી। સમિતિએ રાજકોટ જિલ્લા કલેક્ટર ઓફિસનો ઘેરાવો પણ કર્યો। નેશનલ હાઈવે ઓથોરિટી અને તંત્રની નિષ્ક્રિયતા સામે હવે આક્રોશ વ્યક્ત કર્યો છે। આ હાઈવે પર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, અનેક સાંસદો તેમજ ધારાસભ્યો દરરોજ પસાર થતા હોય છે, ત્યારે આ મુદ્દે કેમ કંઈ બોલતા નથી, એ અહીં મોટો સવાલ થાય છે। રાજ્યની બહારના નેતાઓ જો આ રીતે કદર કરી જતા હોય તો અહીંના સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ શું કરે છે એ સવાલ થાય છે। હાઈવે હક સમિતિના સભ્યોએ જણાવ્યું હતું કે વારંવાર રજૂઆતો કરી, વિરોધ કર્યો, તેમ છતાં પ્રશાસન નિષ્ફળ રહ્યું છે। હવે વાતો કે બેઠકો નહીં, સીધું સોલ્યુશન એક્શન જોવા મળશે, જેમાં પણ રોડ નહીં તો ટોલ નહીંના નારા સાથે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે। ત્યારે રાજકોટ જેતપુરનો હાઈવે છે તે બિસ્માર બન્યો છે। અહીંથી લોકોને નીકળવામાં મુશ્કેલી પડે છે, રસ્તો ખરાબ છે, રસ્તામાં ખાડા પડે છે, તેમ છતાં તંત્ર અહીંથી ટોલ વસૂલવામાં મસ્ત રહ્યું છે। હાઈવે ઓથોરિટીઓ અહીંથી ટોલ વસૂલે છે, લોકોને સુવિધાઓ નથી આપતા। અહીં દરરોજના અકસ્માતોની ઘટના બને છે, લોકો અહીંથી નીકળતા પણ ત્રાહિમામ પોકારી ઉઠે છે, લોકોની કમરસમો દર્દ ઊભો થાય છે, પરંતુ તંત્રને માત્ર ટોલ વસૂલવામાં જ રસ હોય તેવું લાગે છે, કારણ કે રોડ અહીં પૂરો થયો નથી, તેમ છતાં ટોલ વસૂલવાની શરૂઆત કરવામાં આવી છે। જો ટોલ ઉઘરાવો છો તો રોડ આપો, એ સૌથી મોટો સવાલ છે। અહીં હાઈવે ઓથોરિટી તો ટોલ તો ઉઘરાવે છે, પરંતુ લોકોને સુવિધાઓ નથી આપતા, રસ્તાનું પૂર્ણ કામ થયું નથી, તેમ છતાં ટોલની શરૂઆત થઈ છે। આ સાથે જ એક વર્ષથી આ રસ્તાનું કામ ચાલી રહ્યું છે ને એ પણ ખૂબ જ ધીમી ગતિએ, જેને લઈ અહીંથી પસાર થતા લોકો ખૂબ જ પરેશાન થાય છે। આ રસ્તા પર વાહનોનું ભારણ પણ ખૂબ જ હોય છે ને લોકો અહીંથી નીકળતા માનસિક ત્રાસ અનુભવતા હોય છે। ત્યારે અનેક રાજકીય નેતાઓ, ધારાસભ્યો, સાંસદો અહીંથી પસાર થાય છે, પરંતુ તેઓને કોઈને આ રસ્તામાં કોઈ રસ ન હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। કોંગ્રેસ અને સ્થાનિક લોકો અહીં કેટલા સમયથી રજૂઆત કરે છે, તેમ છતાં તેમની રજૂઆત ઉપર ધ્યાન દેવામાં નથી આવતું। જો તમે ટોલ ઉઘરાવો છો તો આ લોકોનો રજૂઆતો પણ સાંભળો અને તેવું સમસ્યા છે તેનું નિરાકરણ પણ લાવો। આ જરૂરી છે, એટલા માટે જરૂરી છે કે પ્રજાના ટેક્સના પૈસાનો રોડ બન્યો છે, તેમ છતાં તંત્રને પ્રજાનું કામ કરવામાં કોઈ રસ નથી। જનતા અહીંથી નીકળતા જ ત્રાહિમામ પોકારી ઉઠે છે અને લોકો હવે આ રોડ બનાવે તેવી માંગ કરી રહ્યા છે। ત્યારે લોકો હવે કહી રહ્યા છે કે જો રોડ નહીં બને તો અમે ટોલ પણ નહીં ચૂકવીશું, કારણ કે લોકોનો હક છે રસ્તો, પરંતુ મળતો નથી। કોંગ્રેસના પૂર્વ કાર્યકારી પ્રમુખ સંજય અજુડિયા આપણી સાથે જોડાયા છે। સંજયભાઈ, હાલ વાત કરવામાં આવે તો રાજકોટ જેતપુરનો હાઈવે લોકો માટે માથાનો દુખાવો બન્યો છે, લોકો રજૂઆત કરે છે, તેમ છતાં તંત્ર જાગતું નથી, શું કહેશો? જી સંજયભાઈ। છેલ્લા મહિનામાં 3 વખત હેલો જી છેલ્લા 3 મહિનામાં 3 વખત રજૂઆત કરી આ નિંભર તંત્રને, પણ એને ક્યાંય મસ્ત મોટા ખાડા દેખાતા નથી। બસ ટેક્સ ઉઘરાવવાની વાત છે। કલેક્ટર સાહેબને ગયા વખતે આવેદન આપ્યું, એને ખુદે સ્વીકાર્યું કે ભાઈ હું પણ એ માર્ગનો ભોગ બન્યો છું ને મારે અહીંયાથી આવવા જવાનું, હું એને સ્વીકારું છું કે ખરેખર ખૂબ માર્ગ છે। નેશનલ હાઈવે ઓથોરિટી ત્યાં સુધી રિપેરિંગ નું કામ, મતલબ કે 6 લેન નું કામ ચાલે છે, જ્યાં લગન સર્વિસ રોડ ન બને ત્યાં સુધી કામ જ ના કરી શકે। પણ આ કામની અવધિ પૂરી થઈ ગઈ છે, એની કામની મર્યાદા, સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે, પણ છતાંય ખૂબ મોટા પૈસા દઈને ક્યાંક ને ક્યાંક પોતાના માલે તો જાર
કોન્ટ્રાક્ટરોને ખટાવવાની જ જઈને આ ક્રિયા હોય અને સામાન્ય પ્રજા જાય ભાડમાં ભલે દુખી થાય, આવી આ એક નિંભર તંત્રની આ ક્રિયા છે. જી બિલકુલ સંજયભાઈ, આ સાથે વાત કરવામાં આવે તો અહીં ધારાસભ્યો પણ પસાર થાય છે, સાંસદો પણ પસાર થાય છે અને કેન્દ્રીય કક્ષાના મંત્રીઓ પણ પસાર થાય છે. તેઓ પણ આ રસ્તાને અનદેખો કરે છે. જી કાલે જ એમપી ના પૂર્વ મંત્રીએ મુખ્યમંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ પોતે સ્વીકાર્યું કે આવા રોડ હોય મારે ફ્લાઇટ મોડી થશે. એ પોતાનો કાર્યક્રમ છોડી અને 2 કલાક વહેલા નીકળવાનું જો એને થતું હોય તો આ ગુજરાત મોડલ ભારતમાં બતાવાઈ રહ્યું છે. શું આ ગુજરાત મોડલ છે? આ ભારતનું નિર્માણ કરવા જઈ રહ્યા છે આપણા માનનીય વડાપ્રધાન શ્રી? 6 લેનનું કામ એટલું આખાઈ રાષ્ટ્રમાં, આખાઈ ભારતમાં ક્યાંય ખરાબ હાલતમાં નહીં હોય, પણ આ તંત્રને કાંઈ પડી નથી. એના ધારાસભ્યો હોય, સાંસદો હોય, દરરોજ આ માર્ગે ચાલે જ છે. પણ ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટાચાર, પોતાની સરકાર એમાં મદ છે, સત્તાના નશામાં ચકચૂર છે, એટલે ક્યાંક ને ક્યાંક આ નજરઅંદાજ કરવામાં આવે છે. પણ હવે આ નહીં ચાલે અને લોકો જાગૃત થશે તો ઘરે બેસાડવાનો વારો આવશે. જી બિલકુલ સંજયભાઈ, આપ અમારી સાથે જોડાયા અને ચર્ચા કરી બદલ આપનો ખૂબ ખૂબ આભાર.